સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી। ગુજરાતમાં વરસાદી માહોલ। હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે, જેમાં આવનારા 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે। આવનારા 2 દિવસ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહી શકે છે। માછીમારોને પણ આ 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના મળી છે। આજે દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। ભારતીય સેનાએ બદલો લીધો। સેનાએ પહેલગામ હુમલાનો બદલો લીધો છે। સેના અને સુરક્ષા દળોના સંયુક્ત ઓપરેશન મહાદેવ હેઠળ પહેલગામ હુમલામાં મહિલાઓ પાસેથી સિંદૂર છીનવી લેનારા 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે। પહેલગામ હુમલામાં સામેલ અબુ હમઝા અને યાસીર સહિત 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા છે। માર્યો ગયેલો ત્રીજો આતંકવાદી પહેલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ સુલેમાન શાહ ઉર્ફે હાશિમ મુસા હોવાની શક્યતા છે। વરસાદના સમાચાર પર એક નજર। રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, જે મુજબ ખેડાના નડિયાદમાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદ પડ્યો હતો। અમદાવાદના દસક્રોઈમાં પણ 24 કલાકમાં તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। રાજ્યના 8 તાલુકામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ, 18 તાલુકામાં 2 ઇંચથી વધુ, 30 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ અને કુલ 86 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો। આણંદના ઉમરેઠ અને ખેડા તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। નર્મદા ડેમની સપાટીમાં વધારો। મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વરથી 1.42 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે। સાથે જ ઓમકારેશ્વર ડેમના 9 દરવાજા ખોલીને 1.22 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। નર્મદા ડેમમાં પાણીની આવક 1,42,033 ક્યુસેક થઈ છે। પરિણામે છેલ્લા 24 કલાકમાં સપાટીમાં 1.24 મીટરનો વધારો નોંધાયો છે। ભાજપના કેન્દ્રીય મંત્રીનું સ્ફોટક નિવેદન સરકાર નકામી વસ્તુ છે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એક કાર્યક્રમમાં જણાવ્યું કે સરકાર બહુ નકામી વસ્તુ છે। આ લોકો પાસે ચાલતી ગાડીને પંચર કરવાની કળા હોય છે। કોર્પોરેશનના ભરોસે કોઈ કામ થતું નથી। રાજકારણને નશા જેવું ગણાવતા ગડકરીએ કહ્યું કે સત્તા, સંપત્તિ અને સૌંદર્ય ક્ષણ ભંગુર હોય છે। તેમણે નાગપુરમાં 300 સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ સરકારની અકાર્યક્ષમતાનો અનુભવ જણાવ્યો। સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી અચાનક બેઠક। છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડા અને અમદાવાદ જેવા વિવિધ જિલ્લાઓમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે। આ બધા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્ય કટોકટી નિયંત્રણ કેન્દ્ર ખાતે બેઠક યોજી હતી, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે બધી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। સાથે તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ મોડ પર રહેવા કીધું છે। ભારતમાં દોડશે હાઇડ્રોજન ટ્રેન। ભારતીય રેલવેએ દેશના પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કોચનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું। પરીક્ષણ હરિયાણાના જીંદમાં રેલવે વર્કશોપમાં હાથ ધરવામાં આવ્યું હતું। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પરીક્ષણનો વિડીયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો। વિડીયો પોસ્ટ કરતા તેમણે લખ્યું, ભારત 1200 HP હાઇડ્રોજન સંચાલિત ટ્રેન વિકસાવી રહ્યું છે, જે દેશને હાઇડ્રોજન ટ્રેન ટેકનોલોજીમાં અગ્રણી દેશોમાં સ્થાન અપાવશે। ઓપરેશન સિંદૂર રોક્યું છે, પૂરું નથી થયું। રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં જણાવ્યું કે ઓપરેશન સિંદૂર અંગે એક સર્વપક્ષીય બેઠક પણ યોજાઈ હતી। હું આ માટે તમામ પક્ષોનો આભાર માનું છું। આ દેશના લોકશાહીની સુંદરતા છે। જેમ મોદીજીએ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર રોક્યું છે, પૂરું થયું નથી। જો પાકિસ્તાન કોઈ કાર્યવાહી કરશે તો ભારત તેનો જવાબ આપશે। અમે લક્ષ્મણ રેખા દોરી છે। આતંકવાદીઓને આશ્રય આપનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સાંગુર બાબા 5 દિવસના ઈડી રિમાન્ડ પર। ઈડીએ યુપીમાં ધર્માંતરણ રેકેટના માસ્ટર માઇન્ડ હાંગુર બાબાને 5 દિવસના રિમાન્ડ પર લીધો છે। સોમવારે તેને કડક સુરક્ષા હેઠળ લખનૌની એનઆઈએ સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। કોર્ટે હાંગુરને 7 દિવસના બદલે 5 દિવસના કસ્ટડી રિમાન્ડ આપ્યા હતા। તે 1 ઓગસ્ટ સુધી ઈડી રિમાન્ડ પર રહેશે। ઈડી હવાલા, વિદેશી ભંડોળ અને મિલકત સંબંધિત તમામ નાણાકીય પાસાઓ પર તેની પૂછપરછ કરશે।
ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મધ્યસ્થી નહીં. લોકસભામાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મધ્યસ્થી થઈ નથી. પાકિસ્તાને યુદ્ધ વિરામની વિનંતી કરી. 9 મેના રોજ યુએસ ઉપપ્રમુખ જેડી વાન્સે પીએમ મોદીને ફોન કરીને કહ્યું કે પાકિસ્તાન મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. આના પર પીએમ મોદીએ સ્પષ્ટપણે કહ્યું કે અમે યોગ્ય જવાબ આપીશું. અમે પણ જવાબદારીપૂર્વક જવાબ આપ્યો. ગુજરાતીઓ આગામી 48 કલાક સાચવજો. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગામી સમયને લઈ ભારે આગાહી સામે આવી છે, જેમાં બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા વરસાદી સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ ખાબકશે. મધ્ય ગુજરાત સહિત અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. મહેસાણા અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. ઓગસ્ટમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. લાંબા વિરામ બાદ રાજ્યમાં વરસાદની ધબડાટી. રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી વરસાદે વિરામ લીધો હતો, પણ હવે મેઘરાજા ફરીથી સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે. વરસાદના આંકડાઓની વાત કરીએ તો ગઈકાલે અમદાવાદના દસક્રોઈમાં 9.25 ઇંચ વરસાદ પડ્યો હતો. પાટણ જિલ્લાના 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સિદ્ધપુરમાં સૌથી વધુ 7 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. પાટણમાં 3 ઇંચ વરસાદ. સરસ્વતી તાલુકામાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ખેડા, માતર, કઠલાલ, કપડવંજ અને મહેમદાવાદ વગેરે તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અરવલ્લીના મોડાસામાં રાત્રે 6 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના વડગામમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. છાપી પંથકમાં ભારે વરસાદ થતા પંથક સંપર્ક વિહોણું બન્યું છે. ડીસામાં 4 ઇંચ, પાલનપુરમાં 3 ઇંચ, દાંતીવાડામાં 3 ઇંચ અને ધાનેરામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો. દાહોદ પંથકના વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લીમખેડા, દેવગઢ, બારિયા અને સિંગવડમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. અંબાલાલ પટેલે કહ્યું, ભારે આગાહી તો હજી બાકી છે. રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે, ત્યાં ફરી અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે 29 જુલાઈ સુધી રાજ્યમાં ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન અને અન્ય સિસ્ટમના કારણે વરસાદી માહોલ છવાયો છે. ઓગસ્ટમાં 6 થી 10 અને 18 થી 21 તારીખે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તેમજ 3 સપ્ટેમ્બરના રોજ પણ ભારે વરસાદની આગાહી છે. મન કી બાતમાં શુભાંશુ શુક્લાના વાપસી પર પીએમ મોદીએ વાત કરી. મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ શુભાંશુ શુક્લા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, શુભાંશુ અવકાશથી પરત ફરતા જ દેશભરમાં ખુશીની લહેર દોડી ગઈ. આખો દેશ ગર્વથી ભરાઈ ગયો હતો. ઓગસ્ટ 2023માં ચંદ્રયાન 3ના સફળ ઉતરાણ પછી દેશમાં વિજ્ઞાન અને અવકાશને લઈને એક નવું વાતાવરણ સર્જાયું. બાળકોમાં અંગે જિજ્ઞાસા જાગી. હવે નાના બાળકો પણ કહે છે કે આપણે પણ અવકાશમાં જઈશું. અમદાવાદમાં ભારે વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા. મેઘરાજાએ ઉત્તર ગુજરાત સહિત અમદાવાદને ઘમરોળ્યું છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેને કારણે લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. વટવામાં ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ઘરોમાં પાણી ભરાતા લોકો પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા હતા. એક તરફ વરસાદી પાણી ભરાતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા. ગઈકાલે અમદાવાદમાં અનેક સ્થળો પાણીમાં ગરકાવ થયા હતા. એર ઇન્ડિયાને સરકારની સ્પષ્ટ ચેતવણી. અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ સરકાર કડક બની છે. ટાટા સન્સ અને એર ઇન્ડિયાના ચેરમેન સાથેની બેઠકમાં સરકારે સલામતી પર સીધી અસર કરતા વિભાગોમાં બેકસીટ ડ્રાઇવિંગ કલ્ચરનો અંત લાવવા અને સીટ પર બેઠેલા વ્યક્તિને નિર્ણય લેવાની સત્તા આપવાનો નિર્દેશ આપ્યો છે. કેમ કે ઘણા કિસ્સાઓમાં કોઈ બીજું નિર્ણયો લઈ રહ્યું હોય છે જ્યારે કોઈ બીજું સીટ પર બેઠેલું હોય છે. આ સિસ્ટમ અત્યંત ખતરનાક છે અને તેને નાબૂદ કરવી જોઈએ. રાજ્યમાં ધોધમાર વરસાદ પડતા અનેક તળાવો છલકાયા. સિદ્ધપુરના કાકોશી ગામનું તળાવ ઓવરફ્લો, ધાનેરાના માલોત્રા ગામનું તળાવ ફાટ્યું, વડગામ તાલુકાના માનપુરા ગામે તળાવ ફાટ્યું, તલોદનું વક્તાપુર તળાવ થયું ઓવરફ્લો, વટવામાં મહાલક્ષ્મી તળાવ ઓવરફ્લો થયું. સિદ્ધપુર તાલુકાની નદીઓમાં ભારે પૂર આવ્યું. મહિજડા ગામે તળાવના પાણી ગામમાં વળ્યા છે.